હવે બાવડા મંદિરથી પધારેલા પરમ પૂજ્ય ભવતારક દાસજી સ્વામીને વિનંતી કરીશ કે તેઓ આવી અને આપણને અમૃતવાણી લાભ આપશે. પરમ પૂજ્ય ભવતારક દાસજી સ્વામી. સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ એવા આપણા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન, તેમને પોતાના હૃદય કમળને વિશે અખંડ ધારી રહેલા એવા પરમ પૂજ્ય સદગુરુ વર્ય શ્રી ધ્યાની સ્વામી, વક્તા સ્વામી શ્રી સત્સંગ ભૂષણ સ્વામી, બ્રહ્મની સંતો અને વાલા હરિભક્તો, મહારાજ એકવાર સભા કરીને વિરાજમાન હતા. ત્યારે એક વાંદરો ઠેકતો ઠેકતો આંબાના ઝાડ ઉપર આવીને બેસી ગયો. એટલે સભામાં બેઠેલા બધા કાઠીઓ એના તરફ દ્રષ્ટિ માંડીને જોવા માંડ્યા અને અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે આ ભણું આ વાંદરો અહીંયા આવીને બેસી ગયો. તો બીજો કે હા આવી ગયા. અને ત્રીજો કે રામાવતારમાં તો આના કરતાં પણ મોટા વાંદરાઓ હતા. જુઓ ને, નળ, નીલ, અંગદ, હનુમાન એ બધાએ કેવા મોટા મોટા કામો કર્યા છે. ત્યારે ચોથો કે વાંદરા તો કંઈ કામ કરતા હોય. ત્યાં મહારાજની દૃષ્ટિ આ બધા ઉપર પડી. એટલે મહારાજે કીધું કે શું વાત કરો છો એમ. ત્યારે કાઠીએ કીધું કે મહારાજ, આ વાંદરો આ ઝાડ ઉપર આવીને બેસ્યો. હવે રામાવતારમાં બધા વાંદરાઓએ રાવણની સેના સામે લડાઈ કરી, એ વાત સાચી? તો મહારાજ કે હા, એ વાત સત્ય છે એમ. તો કાઠી કે મહારાજ એ મનાય કેમ? અને જો સાચી વાત હોય તો તમે લ્યો કામ કરી બતાવો એની પાસે. તો મહારાજે પોતાના હાથની સાને કરી અને એક વાંદરાને બોલાવ્યો. એટલે વાંદરો ઝાડ ઉપરથી સીધો આવી અને મહારાજ પાસે આવીને બેસી ગયો. એટલે મહારાજે એને માળા આપી. એટલે વાંદરો હાથમાં માળા ફેરવવા લાગ્યો. પછી રામાયણની ચોપાઈઓ બોલવા લાગ્યો. પછી બધાએ કીધું કે મહારાજ, રામાવતારમાં તો બધા વાંદરાએ મોટા મોટા પર્વત ઉપાડેલા, તો આ વાંદરો એવું કામ કરી શકે? ત્યાં મહારાજે બધાને એવું આશ્ચર્ય બતાવ્યું કે વાંદરાએ જાણે મોટો પર્વત ઉપાડેલો હોય. એટલે બધાએ આ આશ્ચર્ય જોઈને આનંદ પામ્યા. પછી મહારાજે બધા કાઠીઓને કીધું કે તમે આટલા વર્ષ સુધી અમારી ભેગા રહ્યા, આના કરતાં પણ અમે મોટા આશ્ચર્યો તમને બતાવ્યા. સમાધિ પ્રકરણ બતાવ્યું, પશુ પક્ષી માણસોથી માંડીને શૂદ્રો બધાને સમાધિ કરાવી, કેટલા આશ્ચર્યો બતાવ્યા. છતાં પણ તમને અમારામાં એવી પ્રતીતિ આવતી નથી એમ, અને તમને શાસ્ત્રના વચન ઉપર શ્રદ્ધા જ નથી એમ. અત્યારના સમાજમાં આ મોટું એક દૂષણ આવી ગયું છે કે અત્યારના જે અમુક સુધારાવાદીઓ હોય એ આપણા શાસ્ત્રના વચનને સ્વીકાર કરી નથી શકતા એમ. જેમ અત્યારે તમે જુઓ કે કવિતા એક આવે છે કે પાનબાઈની કે મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં. હવે નીચે શબ્દાર્થ આપે, એમાં મેરુ પર્વતની વ્યાખ્યા શું આપે કે કાલ્પનિક પર્વત, કેમ સત્ય નહીં એમ. કારણ કે એને દેખાતો નથી એટલે એ માની નથી શકતો એમ. એટલે અત્યારના સમાજને એક મોટું દૂષણ કે ખામી છે કે એને શાસ્ત્રના વચનમાં શ્રદ્ધા નથી. લોકમાં એક કહેવત છે કે વિશ્વાસ એ વહાણ તરે, અને બીજું છે કે વિશ્વાસ તો હગ્ગા બાપનો નહીં એમ. આ બે કહેવત છે અને બે સાચી છે. કેવી રીતે? તો મહારાજે શિક્ષાપત્રીમાં કીધું ને, વ્યવહાર કરવો હોય તો સાક્ષીએ સહિત લખત કર્યા વિના ન કરવો, એ વ્યવહારની વાત છે. અને આધ્યાત્મિક માર્ગ એવો છે કે એમાં વિશ્વાસ કે શ્રદ્ધા વગર કોઈ કામ ન થાય. હવે એક આપણા સંત તાણે હરિભગત આગળ વાત કરી કે હું એકવાર ચાલતો જતો હતો, ત્યાં મેં ખેતરની નજીકથી જતો હતો, ત્યાં એક ખેડૂત છે, એ એક ગીતા હાથમાં લઈ અને આંખે અડાડે, ઘડીકમાં માથે અડાડે, ક્યારેક હૃદય પર અડાડે ને ક્યારેક એને પોતે ચુંબન કરે એમ. કેટલાય ટાઈમથી મેં જોયું કે આ જ કરતો હતો એમ. એટલે હું એની એકને ક્રિયા જોઈને એની પાસે ગયો અને પાસે જઈને મેં કીધું કે તમે આ શું કરો છો એમ. ત્યારે એ ખેડૂતે કીધું કે આ ભગવદ્ ગીતા છે એમ. આ ભગવાન શ્રી કૃષ્ણએ કે મારા કૃષ્ણએ અર્જુન જ્યારે રણ સંગ્રામમાં ભૂલો પડ્યો, એને પોતાના સગા સંબંધીઓ પ્રત્યે અહંભાવ જાગ્યો
અને જ્યારે સગા સંબંધીઓ એની સામે હતા, એને મારવા તૈયાર હતા, છતાં પણ પોતે નિસહાય થઈને બેસી ગયો. ત્યારે મારા કૃષ્ણએ આ ગીતાનું શસ્ત્ર આપી અને એને ઊભો કર્યો. એમ હું તો કૃષ્ણને જોઈ નથી શક્યો, પણ આ કૃષ્ણ રૂપે રહેલી ગીતાને મારા હૃદયને આંખે અડાડી અને એની અનુભૂતિ કરું છું. ત્યારે એ સંતે હરિભગત આગળ વાત કરી કે જુઓ કે આપણા જેવા જે પંડિતો અને મોટા મોટા શાસ્ત્રીઓ કે સુધારાવાદી હોય એ આવા શાસ્ત્રોના અર્થો કરવામાં જ રહી ગયા, અને આવા જે ભોળા છે એ શાસ્ત્રના એક વચનમાં વિશ્વાસ રાખી એ પ્રમાણે ચાલી અને છેક ભગવાનના ધામ સુધી પહોંચી જાય છે. એટલે કરવાનું આ છે. એટલે એક સરયુ નદીના તીર ઉપર તુલસીદાસજી પોતે કથા કરે. હવે ગામમાંથી ચોરી કરી અને ચોરો ભાગતા ભાગતા આવ્યા. હવે એની પાછળ રાજાના સૈનિકો પડ્યા. એટલે રાજાના સૈનિકોના ભયથી આ ચોરોએ બધું ચોરીનો માલ નાખી અને આવીને તુલસીદાસજીના આશ્રમમાં કથા સાંભળવા બેસી ગયા. એટલે સૈનિકોએ બધું જોયું કે ભાઈ તુલસીદાસજીના આશ્રમમાં તો ચોર હોય નહીં એમ. એટલે પોતે નીકળી ગયા. એટલે 4 ચોરો હતા. એ રહેતા અયોધ્યામાં અને આડી સરયુ નદી હતી. એટલે તુલસીદાસજીને વાત કરી કે રાત બહુ થઈ ગઈ છે અને કોઈ વહાણ મળતું નથી એમ, તો વહાણ તો નદી તરવી કેમ એમ. તો તુલસીદાસજી તો કે કોઈ ચિંતા ન કરો. એટલે હાથમાં 4 કાગળિયા લીધા અને 4 કાગળિયામાં એક મંત્ર લખી આપ્યો અને ચારેને આપીને કીધું જાઓ ગયા, આ મંત્ર લઈને નદીમાં પડો. તમે જેમ પાણી પર ચાલતા હશો, જેમ જમીન ઉપર ચાલો એમ પાણી પર ચાલીને અયોધ્યા પહોંચી જશો. એટલે 4 ચોરોને તુલસીદાસજીની ખ્યાતિ ખબર કેમ કે એ સાચા સંત છે એમ. એટલે 4 ચિઠ્ઠી લઈ અને પાણી ઉપર જાણે જમીન પર ચાલતા હોય એમ પાણી પર ચાલીને સામે તીરે પહોંચ્યા. હવે તીરે પહોંચીને વિચાર કર્યો કે એવો તો કયો મંત્ર લખ્યો છે તુલસીદાસજી, જોઈ તો ખરા. હવે પાણીમાં નાખી દીધી હતી ચિઠ્ઠી. એટલે વળી પાછી લીધી અને જોયું તો ખાલી 2 અક્ષરનો મંત્ર કે રામ. એટલે એને એમ થયું કે રામ નામથી કઈ પથરા કે આપણા માણસો તરે, તો એ કે હાલો ને આપણે અખતરો કરીએ. એટલે 4 ચોરોએ પોતાની જાતે રામ મંત્ર લખી અને પછી પાણીમાં પડ્યા. તો પરિણામ આખું વિપરીત આવ્યું એમ. તુલસીદાસજીએ લખ્યું તો તર્યા અને આ પોતાની જાતે લખીને પડ્યા તો ડૂબવા માંડ્યા. પણ જેમ તેમ કરીને સામે તીરે આવ્યા અને તુલસીદાસજીના આશ્રમમાં જઈને તુલસીદાસજીને પ્રશ્ન કર્યો કે તમે રામ લખ્યું તો અમે તરી ગયા અને અમે લખ્યું તો અમે ડૂબતા ડૂબતા આવ્યા. ત્યારે તુલસીદાસજી કે મેં જે લખ્યું ને એ તુલસીદાસનો રામ હતો અને તમે લખ્યું ને ચોરોનો રામ હતો એમ. એટલે આપણા બે વચ્ચે આટલો ભેદ છે. મારો વિશ્વાસ છે કે જો રામથી પથરા તરે તો માણસ કેમ ન તરે, અને તમને આશંકા હતી કે તરશે કે નહીં, પણ ભગવાનનું નામ હતું એટલે તમે અહીં સુધી પહોંચ્યા. કહેવાનું કે શાસ્ત્રના વચનમાં કે સત્પુરુષના વચનમાં જો વિશ્વાસ હોય તો પથરા તરે તો માણસ કેમ ન તરે. સહજાનંદ વાત કરી, નામનો મહિમા બતાવ્યો, શ્રદ્ધા અને વિશ્વાસની વાત કરી છે. ખરેખર આવા શાસ્ત્ર અને આવા સંત જ્યારે પ્રત્યક્ષ હોય ત્યારે આપણને અણવિશ્વાસનો અંગ પેદા થાય છે. બસની અંદર જતા હોય, કંડક્ટર ટિકિટ કાપીને આપે કે ભાઈ લ્યો અમદાવાદ, આ મણિનગર, કે ભાઈ આ કલકત્તા, કે આ ફલાણું, આ ઢીકણું, તો એની ઉપર વિશ્વાસ છે અહીંયા બેસી જાવ, કે બસ ઉપર બોર્ડ મારી લ્યો તો વિશ્વાસ છે બેસી જાય છે કે આ અહીંયા જ જાય છે. પણ આ શાસ્ત્રમાં લખેલા શબ્દ કે આવા મહાપુરુષની વાણીના શબ્દ જે છે એની ઉપર આપણને વિશ્વાસ નથી. એ જ આપણું અજ્ઞાન છે. એ અજ્ઞાનને દૂર કરી અને આપણા જીવનમાં જ્ઞાનનો આવા કથા અને આ અમૃતવાણી દ્વારા પ્રકાશ કરવો. હવે વાસણા મંદિરથી પધારેલા પરમ પૂજ્ય અધર્મનાશક દાસજી સ્વામીને વિનંતી કરીશ કે તેઓ આવીને આપણને અમૃતવાણીનો લાભ આપશે. પરમ પૂજ્ય અધર્મનાશક દાસજી સ્વામી. સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા સદગુરુ ધ્યાની સ્વામી તથા બ્રહ્મનિષ્ઠ સંતો અને વહાલા ભક્તજનો, નિષ્કુળાનંદ સ્વામી કહે
જેમ મોટો સદાવ્રતી હોય રે, તે તો ભૂખ્યાનું મુખ ન જોય રે, તેમ આજ સદાવ્રત મોટું રે, બાંધ્યું છે તારવા જીવ કોટ્યું રે. સ્વામી કહે કે મોટો સદાવ્રતી શેઠ હોય ની સદાવ્રત આપતો હોય ત્યારે ભૂખ્યાના મોઢા સામું જોવે નહીં કે આ ભૂખ્યો છે કે ભૂખ્યો નથી. જે કોઈ એના સદાવ્રતમાં જાય એની ભૂખ ભાંગે. એમ સ્વામી કહે કે આજે સ્વામી નારાયણ ભગવાને મોટું કલ્યાણનું સદાવ્રત કરોડો જીવનો ઉદ્ધાર કરવા માટે આ ખોલ્યું છો. અને એમાં સદગુરુ ધ્યાની સ્વામી જેવા એકાંતિક સંતને જ્યારથી મહારાજા પૃથ્વી ઉપર પ્રગટ થયા છે ત્યારથી એકાંતિક સંત દ્વારા આ સદાવ્રતમાં કરોડો જીવના કલ્યાણ મહારાજ કરે છે. આપણે જોઈએ છીએ કે રઘુવીરજી મહારાજ કહે કે પૂર્વે ઇતિહાસોમાં જુઓ તો ખરા કે હવેલીમાં રહ્યા ભગવાન તેડવા આવ્યા એવું તો ક્યાંય સાંભળ્યું નથી. આજે તો ભગવાન ઘેરે ઘેરે તેડવા આવે છે. આજે સવારે જ આપણે કથામાં સાંભળ્યું હતું 200-250 વર્ષ થયા મહારાજ પ્રગટ થયા. એ પહેલાનો ઇતિહાસ આપણે જોઈએ તો કલ્યાણ માટે બધા કેટલો પ્રયત્ન કરતા. સવારે આપણે વાત જોઈ કે ધૃતરાષ્ટ્ર હતો એને કલ્યાણની ઈચ્છા થઈ તો વનમાં રાજ્યનો ત્યાગ કરીને વનમાં ગયો. 5 પાંડવો ભગવાનના ભક્ત હતા તો પણ એના કલ્યાણ માટે વનમાં જઈને ભજન આરાધના કરી. અને પરીક્ષિત રાજા તો ભગવાન શ્રી કૃષ્ણના ખોળામાં રમતા હતા તો પણ જો એને મુક્તિ માટે વનમાં ફાફા મારવા પડ્યા. આજે તો ભગવાને આપણા ઉપર એટલી બધી દયા કરી છે કે ઘેર ચાલી આવ્યા બ્રહ્મમોલવાસ. ઘેર ચાલીને ભગવાન આવ્યા. આવો ઇતિહાસ તો રઘુવીરજી મહારાજ કહે કે પૂર્વે ક્યાંય આપણે જોયો નથી. અને આજે તો મહારાજ ઘેરે ઘેરે તેડવા આવે. અને પારાયણમાં પણ આપણે જોઈએ છીએ કે આહવાન થાય ત્યારે ઘણા જ જીવોની સદગતિ થાય છે. ભગવાન એને સુખિયા કરે છે. ભગવાન પોતે પણ કહેતા હતા કે તરણી ઉગે રહી જાય તમારે, ત્યારે માર્તંડનું સુમાય તમારે, તેમ અમ આવીએ અધર હેરે, ત્યારે પતિત પાવન કોણ કહે રે. મહારાજ એવું કહેતા હતા કે સૂર્ય ઉગે ને અંધકાર રહી જાય તો સૂર્યનું કાંઈ મહાત્મ કહેવાય નહીં. એમ અમે ભગવાન જેવા ભગવાન જીવોના કલ્યાણ કરવા માટે પ્રગટ થયા ને જો જીવના કલ્યાણ ન કરીએ તો અમને કોઈ પતિત પાવન અને અધમ ઉદાહરણ ન કે. ભગવાનનું નામ જ છે પતિત પાવન અને અધમ ઉદાહરણ. તો એ નામ પ્રમાણે મહારાજ અત્યારે ખૂબ જ દયા કરીને બધાને સુખિયા કરે છે. તો આપણા મોટા ભાગ્ય કે આવા ભગવાન આપણને મળી ગયા. અને તો આપણે પણ કાળજી રાખીને મહારાજે આપણા ઉપર દયા કરી છે. તો આવા ભગવાનનું ભજન કરવું, નિયમોનું પાલન કરવું ને ભગવાનમાં ખૂબ જ પ્રેમ થાય. અને હજી કથામાં ઘણા સારી વાતો શાસ્ત્રી સ્વામી કરે છે. ગોપીઓનો પ્રેમની વાતો આવશે ને આપણે પણ એ રીતે ભગવાનમાં પ્રેમ ને ભજન કરવાનું શીખવું કથામાંથી.
અને સ્વામીજીના દાખલાની તો કાંઈ વાત આપણે થઈ, બધા હરિભક્તો અને સંતો અને બધી આમ આભા બની જાય. ઓહો, સ્વામી આટલો બધો દાખલો કરે છે, 90 વર્ષની ઉંમર, દોડા દોડી. એક સમયે ગુણાતીતાનંદ સ્વામી બરવાડામાં માંદા પડી ગયા, શરીરમાં કસર જેવું. એટલે કાળો સુતાર કે સ્વામી કે થોડાક દિવસ થાકલો ખાઉં, થાકલો કે હમણાં બીજે ગામ જતા નહીં. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે કે મહારાજે અમને 10-20 લાખ જીવોનો મોક્ષ કરવાનું કામ સોંપ્યું હોત તો કલાક 2 કલાકમાં કરીને થાકલો ખાત, તો પણ મહારાજે તો આખી પૃથ્વીનું કામ અમને સોંપ્યું છે. તો સ્વામી દાખલો કરે ત્યારે આપણને એમ થાય કે સ્વામી થોડોક થાકલો ખાય તો સારું, પણ થાકલો ખાય તો આ પિતૃલોકમાં તો કોઈ જઈ શકે એવા સમર્થ છે નહીં. આપણું કામ તો મહારાજે સ્વામીને સોંપ્યું છે, પણ પિતૃલોકનું પણ મહારાજે સ્વામીને સોંપ્યું છે. એટલે સ્વામી પણ રાત દિવસ જોયા વિના ખૂબ જ દાખલો કરે છે. તો આપણા તો મોટા ભાગ્ય, પણ આપણા પિતૃઓ ઘણા વર્ષ પહેલા પિતૃલોકમાં ગયા છે, એના પણ મોટા ભાગ્ય કે આ એમનું એ પણ સુખિયા થયા. સહજાનંદ સ્વામી મહારાજની જય. સરસ વાત કરી કે થાકલો ખાવ થાકલો. ભગવાન સ્વામિનારાયણ આવી રીતે વિચરણ કરતા હતા. એક પટેલ બોલ્યો કે આ સ્વામિનારાયણને કેટલા દીકરા પરણાવા છે, તે આવા વરસતા વરસાદમાં પગ વાળીને બેહતા નથી. ભગવાન સાંભળી ગયા, એક ડગલું પાછળ આવીને કે પટેલ તમારે કેટલા દીકરા? કે 2. તમારે તો 2 દીકરા છે, મારે તો આખી દુનિયાના જીવી દીકરા છે, બધાનું કલ્યાણ કરવું છે, તો પગ વાળીને બેસી કેમ થાય? ભક્તોએ પણ સ્વામીને કીધું, સ્વામી તમે બેઠા બેઠા કહો એમ અમે કરીએ. સ્વામી કે અમને ભગવાને અહીં સેવા કરવાની તક આપી છે, તો સેવા કરી લે, અક્ષરધામમાં જઈને બેસવું જ છે ને, એટલે પગ વાળીને સ્વામીજી બેસતા નથી. તો જુઓ, આવા દાખલા સામુ આપણે બધાએ જોવાનું છે. યુવાનીને શરમ આવે એવી સ્વામીજીની ક્રિયા છે. તમે વૃદ્ધ સાથે ક્યારેક સરખાવજો, તમને ખબર પડશે એની વૃદ્ધ અવસ્થા કેવી છે અને બીજાની કેવી છે. વિશેષ સમય ન લેતા મોરબી મંદિરથી પધારેલા પરમ પૂજ્ય સુખદયક દાસજી સ્વામીને વિનંતી કરીશ કે તેઓ આવીને આપણને અમૃતવાણી પાઠવશે. પરમ પૂજ્ય સુખદયક દાસજી સ્વામી. સર્વ અવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા એમની સેવામાં અખંડપણે રહેલા એવા આપણા સર્વેના ગુરુવર્ય, પ્રાતઃ સ્મરણીય સદગુરુવર્ય ધ્યાની સ્વામીજી તથા વ્યાસાસન ઉપર બિરાજમાન અને પોતાની બુદ્ધિ ચાતુરી વડે શ્રીમદ ભાગવત મહાપુરાણની કથાને યથાયોગ્ય ન્યાય આપી રહેલા સાહિત્યાચાર્ય પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી સત્સંગ ભૂષણ દાસજી સ્વામી તથા સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો તથા સર્વે વહાલા ભક્તજનો, ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃત, જે પંચાળાનું પહેલું વચનામૃત, એમાં ભગવાન કહે છે કે અમને બુદ્ધિવાળા છે એ બહુ ગમે છે, અને બુદ્ધિવાળા ઉપર અમારે મહારાજ કે બહુ હેત છે. કેમ જે અમે બુદ્ધિવાળા છીએ અને અમે જે વાત કરીએ તો એ બુદ્ધિવાળાને મનાય છે, અને બુદ્ધિવાળો હોય એની મહારાજ કે ભગવાનના સુખમાં દ્રષ્ટિ પહોંચે છે. જેમ કે મહારાજ કે બ્રહ્માદિક કે ઇન્દ્રાદિક દેવતાઓના જે લોક છે એના ભોગ સુખ છે, તો આ લોકથી તો અધિક છે. પણ જો બુદ્ધિશાળી હોય તો એમ વિચારે કે જે ભગવાને ઇન્દ્ર તથા બ્રહ્માદિક દેવતાના લોકમાં આ સુખ આપ્યું છે, તો એ ભગવાનના ધામમાં કેવું સુખ હશે. તો બુદ્ધિશાળી હોય તો તરત જ એ ભગવાનના ધામના કે એ ભગવાનના સ્વરૂપમાં એ સુખમાં એને દ્રષ્ટિ પહોંચે. જો રૂક્ષ્મણીજી એવા પોતે એ બુદ્ધિશાળી હતા,
તો મુક્તાનંદ સ્વામી સરસ મજાનું કીર્તનમાં લખ્યું, માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન, પરણે તે રાણી રૂકમણી વરવાંચિત શ્રી ભગવાન. જાદવ જાનૈયા થયા વળી માંડવિયા પણ સોય, વિધિ સહિત વિવારજો કસર ન રાખી કોઈ. સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામી કહે છે કે આવી રીતે રૂક્ષ્મણીજી જે બુદ્ધિશાળી હતા તો બીજા ઘણા રાજાઓ હતા અને એના ભોગ સુખ વિલાસ વૈભવ ઘણા હતા, પણ એ સર્વેનો ત્યાગ કરી અને આ લોકના જે મરી જાય અને નાશવંત એવા જે રાજાઓનો ત્યાગ કરી અને પોતે અવિનાશી એવા એ ભગવાનને વૈરા. બીજી કડીમાં સ્વામી લખ્યું કે વિધિ સહિત વિવાહ કર્યો કસર ન રાખી કોઈ. તો ભગવાનને વરવું હોય તો વિધિ સહિત જે ભગવાનના જે ધર્મ મર્યાદાઓ, જે ભગવાનની આજ્ઞાઓ, એને યથાર્થ આપણા જીવનમાં એવી રીતે ચરિતાર્થ કર્યા હોય, એ સત્સંગના નિયમ ધર્મ પાડ્યા હોય તો એ આપણે ભગવાનના સાચા આશ્રિત કે ભગવાનના સાચા સત્સંગી કહેવાય. બીજો આપણા સત્સંગમાં એક સરસ મજાનો એ દાખલો પણ એવી રીતે પ્રસિદ્ધ છે. આ બુદ્ધિ ઉપર વાત કરું છું કે બુદ્ધિની કેવી બલિહારી છે કે ભગવાન જેવો ભગવાન હોય તો એને પણ વચનના ભીડામાં લઈ લે. મહારાજ એક વખત ગઢપુરમાં સભા કરીને ઉપદેશની વાતો કરતા હતા કે આ લોક, આ ભોગ અને દેહના સગા સંબંધી એ તમામ વસ્તુઓ નાશવંત છે, માયિક છે, ખોટું છે. આવી એ શુભ વાર્તા મહારાજ પોતે કરતા હતા સંતો ભક્તોની આગળ. ત્યારે બરાબર મહારાજની સમીપે એક વાણિયો આવ્યો, હાથમાં ગડગડિયું, હાવ ખોટું નાળિયેર લઈને, અને ભગવાન પાસે આવે ને ભગવાનના ચરણમાં મેલ્યો. મહારાજ કે એ વાણિયા, આ તારું ખોટું નાળિયેર ઉપાડાય નહીં. ભગવાનને છેતરવા જાય પણ ભગવાનને તો ખબર પડે ને. મહારાજ વાણિયાને કે આ તારું ખોટું નાળિયેર ઉપાડ. એટલે મહારાજને હાથ જોડીને કે મહારાજ તમારી હાવ વાત સાચી છે. તમે હમણાં સભામાં શું કીધું કે આ લોક, આ ભોગ, આ દેહના સગા સંબંધી બધુંય નાશવંત, બધુંય ખોટું છે, તો આમાં મારું નાળિયેર ક્યાંથી સાચું હોય? પણ જો તમે ભગવાન સાચા હોય તો મારું કલ્યાણ કરજો. જો હાવ ખોટા નાળિયેરમાં ભગવાન પાસેથી કલ્યાણ થઈ ગયો. ભગવાનને તો પોતાનું ભગવાન પણ હું જણાવવું પડે, નકર ભગવાન ખોટા પડે. એટલે ભગવાનને કે તમે જો ભગવાન સાચા હોય તો અમારા ખોટા નાળિયેરના બદલામાં મારું કલ્યાણ કરજો. બીજો એક કવયનો પ્રસંગ પણ સરસ મજાનો. એક ભક્ત બહુ તપ કરતો હતો ભગવાનને રાજી કરવા માટે. ત્યારે એના એ તપને જોઈને ભગવાન એના ઉપર રાજી થયા અને ભગવાન એમને દર્શન દેવા આવ્યા પોતે. ત્યારે ત્યાં એક દૂર એક કવિ બેઠેલા. એટલે ભગવાન તો આ ભક્તને જોઈ અને એને કીધું કે હું તારા તપને જોઈને રાજી થયો છું, માટે તારે જે કાંઈ માગવું હોય એ મારી પાસે માગ. એટલે આવું એ ભક્તને કીધું. ત્યાં બરાબર આ કવિ ત્યાં દૂર બેઠેલા ને એને સાંભળ્યું, એને દોટ મૂકી. ત્યાં સવારે જેમ સ્વામીએ કીધું ને બધા દોટ મૂકે છે એવી રીતે આને દોટ મૂકીને ભગવાન પાસે ગયો અને ભગવાનને કીધું કે તમે આવો અન્યાય કેમ કરો છો? ભગવાન કે મેં ક્યાં અન્યાય કર્યો છે? એટલે ભગવાન કે આ ભક્ત મારા માટે તપ કરે છે ને તપને જોઈને હું એના ઉપર રાજી થઈને એને દર્શન દેવા માટે આવ્યો છું. તો આ કવિ કહે છે કે મેં પણ તમને રાજી કરવા માટે કરોડો જન્મ થયા અને કરોડો વર્ષો ત્યાં હું તપ કરું છું, પણ એ તમે મારા તપને તમે ધ્યાનમાં લેતા નથી. અને સાંભળો મેં તમારા માટે શું શું કર્યું ભગવાનને કહો. તો ભગવાન કે શું કર્યું? તો એ કવિ કહે છે કે જેમ કોઈ રાજા હોય એને રાજી કરવા માટે નટ હોય એ જાત જાતના વેશ લાવે
અને પોતાના વેશ યથાર્થ ભજવી અને રાજાને રાજી કરે ને રાજા પાસેથી મોજ મેળવે. એમ મેં પણ આગલા પૂર્વે જન્મમાં ગધેડા, ઊંટના, બિલાડાના, સિંહના, બકરાના, માકડાના, સર્પના આદિ 84 લાખ યોનિમાં ફરી ફરીને અનંત વેશ ભજવા છે. અને એ વેશ ભજવા છે અને એ વેશને ભજવીને જો તમે રાજી થયા હોય તો મને એમ કહો કે તને વરદાન આપું, અને તમે જો રાજી ન થયા હોય તો મને એકવાર તમે કહી દો કે આવા વેશ ફરીને કોઈ દી મારી સામે લાવતો નહીં. ભગવાન વિચારમાં પડી ગયા કે આને જો એમ કહું તારા વેશ જોઈને રાજી થયો છો તો વરદાન આપવું પડે, અને એમ કહી દો કે આવા વેશ ફરીને લાવજે નહીં તોય જન્મ મરણમાંથી છૂટી જાય. એટલે આવા જે બુદ્ધિશાળી હોય એ ભગવાનને બે રીતે બાંધે. પણ તમે પણ બધા સુગ્ન છો, ડાયા છો ને બુદ્ધિશાળી છો, તો સ્વામીજીનું ઈશ્વરીય પ્રતાપ જે કોઈ ભક્તો પાસેથી સાંભળીને આવ્યા છો અહીં, તો એ ભક્તોને પણ મારા કોટી કોટી વંદન છે. અને તમે પણ અહીં સ્વામીજીનું એવી રીતે જે ઈશ્વરીય પ્રતાપ જે સાંભળો અને ભગવાનનો જે આ કથા વાર્તા થાય છે તો એમાંથી સારા જે શુભ ગુણ પોતાની અંદર જે કાંઈ ખોટ હોય, કચાશ હોય તો એને ટાળજો અને આવી રીતે સત્સંગનું ભાથું ભરીને અહીંથી વિદાય થજો. સહજાનંદ સ્વામી મહારાજની સરસ વાત કરી. અને એમાં બુદ્ધિમાં બુદ્ધિશાળી હોય તો વાણિયા. બ્રહ્માજી બુદ્ધિ આપતા હતા, સૌથી પહેલા વાણિયા પગી ગયા. એટલે વાણિયાથી બહુ ચેતવું, પણ જો વાણિયા સ્વામિનારાયણ હોય તો વાંધો નહીં, આપણને ઉપયોગી થઈ જાય હો. એટલે તમે આમાં વાણિયા હોય તો કોઈ ચિંતા ન કરજો, સ્વામિનારાયણ થઈ જશો બધાય તમને અપનાવશે, પણ એથી આગળ ન થજો, નહીતર બહુ તકલીફ પડશે. હવે ગાંધીનગર મંદિરથી પધારેલા પરમ પૂજ્ય વાલકરકદાસજી સ્વામીને વિનંતી કરીશ કે તેઓ અહીં પધારશે. પરમ પૂજ્ય ઘનશ્યામ વાલકરકદાસજી સ્વામી. ઘનશ્યામ મહારાજની જય. સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ ભગવાન સ્વામિનારાયણ. તે ભગવાનને પોતાના હૃદય કમળમાં ધારી રહેલા સદગુરુ ધ્યાની સ્વામીજી, બ્રહ્મવેતા સંતો અને ભગવાનને પ્યારા ભક્તો, આ ભાગવત શાસ્ત્રમાં વાત આવે છે, પ્રહલાદ કો નારદ ને તીરાયા, ધ્રુવ કો અચળ પદ દિલાયા, વાલિયા ભયા વાલ્મીકી સહી, સંત વિના કહું કો નહીં બાની. ધ્રુવજી, પ્રહલાદજી અને વાલીઓ લૂંટારો સંત નારદના યોગે ભગવાનને મળ્યા. આગળ આવે છે, અજામિલ કો નારાયણ દિલાયા, રહુગણ કો ભરતની મિલાયા, કપિલ ને દેવહૂતિ को बताया, प्रभु मिला जब संत मैंने पाया, प्रभु मिला जब संत मैंने पाया. અજામિલ ને નારાયણ નામ દઈને ભગવાન ભેટાવ્યા. રહુગણનું કલ્યાણ ભરતજીએ કર્યું. સંત રૂપે ભગવાન કપિલજીએ દેવહૂતિનું કલ્યાણ કર્યું. અને સદગુરુ ધ્યાની સ્વામીજીએ મને સ્વામિનારાયણ ભગવાન આપીને મારો મોક્ષ કર્યો. આવા હડાહડ કળિયુગમાં જીવને જીવવાની આસ નથી,
તો મોક્ષનો ખપ ક્યાંથી હોય? પણ અત્યારે ભગવાનના અનંત અવતારો, ભગવાનના 500 પરમહંસો અને સાક્ષાત ભગવાન સ્વામિનારાયણની ખોટ આપણાને સદગુરુ ધ્યાની સ્વામીજી પૂરી પાડે છે, જેમના સંકલ્પ માત્રથી અનંત જીવો અક્ષરધામમાં જાય છે અને પામર પણ પુરુષોત્તમ રૂપ થાય છે. માટે જોયતું હોય કલ્યાણ જેને, માટે જોયતું હોય કલ્યાણ જેને, સંતની ઓળખી શરણી રહેવું તેની, સંતની ઓળખી શરણી રહેવું તેની. ઘનશ્યામ મહારાજ. પૂજ્ય સ્વામીજીએ વાત કરી કે જેને કલ્યાણનો ખપ હોય, જેને કલ્યાણ જોતું હોય, એને આવા ભગવાન અને આવા સંતનું શરણું લેવું જરૂરી જ છે. અને એવા સંત જ આવા કોટી કોટી પામર, પતિત, અધમ, નીચ સર્વ કોઈ જીવ પ્રાણી માત્રનું કલ્યાણ કરે છે. એ વાત સરસ સમજાવી. હવે મોરબી મંદિરથી પધારેલા પૂજ્ય અશોક ભગત એમને વિનંતી કરી કે તેઓ આપણને અમૃતવાણી પાઠવશે. પૂજ્ય અશોક ભગતજી. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વ અવતારના અવતારી એવા શ્રી આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, એવા ભગવાનને પોતાના હૃદય કમળને વિશે અખંડ ધારી રહેલા એવા આપણા સર્વેના લાડીલા સદગુરુ વર્ય ધ્યાની સ્વામીજી, વક્તા સ્વામી શ્રી સત્સંગ ભૂષણ દાસજી સ્વામીજી, અન્ય બ્રહ્મનિષ્ઠ સંતો અને વહાલા હરિભક્તો, આ લોકમાં એક ખાલી મકાન લેવું હોય કોઈને, તોય એમાં એ 5 વાના ધ્યાનમાં રાખે. પેલા તો પૈસા જોવે કે પૈસા કેટલા છે આપણી પાસે, પછી પાડોશની તપાસ કરે કે પાડોશી હારા છે કે નહીં તો મકાન લે. પછી પવન જોવે કે પવન કેતા હવા ઉજાસ ત્યાં બરાબર આવે છે કે નહીં, પાણીની વ્યવસ્થા કેવી છે એ તપાસ કરે. હવાર હાન 2-3 તો આંટા મારે ક્યાં કાંઈ બીજો કાંઈ હલ્લો કે એવું કાંઈ થતું નથી ને. તો આ ગારા અને માટીનું એક મકાન લેવા માટે પણ આપણે કેટલી તપાસ કરીએ છીએ. તો સ્વામી તો કહે છે કે જ્યાંથી અચાનક ઉચાળા ભરીને જવાનું છે એના માટે તો આ જીવ રાત ને દી મંડ્યો છે. પણ જે અવિનાશી એવું ભગવાનનું અક્ષરધામ, જ્યાં કાયમને માટે આપણે રહેવાનું છે, એના માટે તો આ જીવને કાંઈ પડી નથી. કેવું એ ભગવાનની મૂર્તિનું સુખ સ્વામીજી વારે વારે પોતાના પ્રવચનોમાં કહે છે કે ઓહો ભાઈઓ, એ ભગવાનની માણીગર મૂર્તિનું તે કાંઈ સુખ છે. સુખની સીમા રે વ્રજના વાસી માણે, એમ સંતોએ પણ જો કીર્તનમાં કેવું લખ્યું છે. પછી આવા ખાલી મકાનમાં વાસના રહી જાય એટલે પછી કાં તો ભૂત થાય, પ્રેત થાય, ને કાં કૂતરો કે એવા કાંઈ અવતાર આવે. એક શેઠ હતા ને, એને સરસ મજાની હવેલી બનાવી. નક્કી કર્યું કે આ પેલો થાંભલો રહ્યો ને ત્યાં બેસીને રોજ દાંતણ કરવું. વાસ્તુથી તેથી જ ભાઈ ઉકલી ગયા અને સંકલ્પ રહી ગયો અધૂરો, અને બીજા જન્મે કૂતરો થયા. રોજ અહીંયા આવીને બેસે. દીકરાની વહુને થયું કે રોજ કૂતરું અહીં બગાડી જાય છે, આજ તો એ કે હાથમાં આવે એટલી વાર છે.
બરાબરનું કૂતરું આવ્યું અને ધોકો લીધો હાથમાં, અને જે છૂટો માર્યો એ કે મારો હહરો રોજ બગાડી જાય છે. અને વાતે સાચી ને હહરો જ હતો ને એનો, કારણ કે વાસના રહી ગઈ હતી આવી રીતે. પણ આપણે એવી કોઈ વાસના જો નહીં રાખીએ ને તો એ ભગવાનના ધામના સુખને આપણે પામશું. આપણે અક્ષરધામની હજી લાલસા નથી રાખવાની, આપણે ખાલી ભગવાનની મૂર્તિ, એ અક્ષરધામના અધિપતિની દિવ્ય તેજોમય મૂર્તિ, એનું આપણે ધ્યાન ભજન સ્વામીજી જેમ કહે છે ઉપાય આપણને એમ જો કર્યા કરશું તો એ ધામનું સુખ તો આપણને એની મેળે સહેજે સહેજે મળશે. કેવો રસ એ મૂર્તિમાં છે તો સંતો કહે છે કે રસ જેણે ચાખ્યો તેણે સંસાર રસ કુચ્ચો કરી નાખ્યો. અને કેવો એ દિવ્ય અલૌકિક ભગવાનનું સુખ હશે ત્યારે આપણને વારે વારે આ સંતો કથા કીર્તન આ બધામાં જો જોડાય, અને અંતે તો સાર તો એક જ છે કે ભગવાનના ધામમાં ભગવાનની મૂર્તિનું સુખ લેવું. સ્વામીજીને જો આપણે ઘણી વાર આ સંતો કહે છે ને, એક ભાઈ વાત કરતા હતા, ઈ કે ભુજમાં સ્વામીજી હતા ને ત્યારે એક બીજા સાધુ એવા સમર્થ હતા, અને એ એવા રાજી થાય કે ઓહો તમને ધ્યાની સ્વામી મળી ગયા, તમારા તો બહુ મોટા ભાગ્ય છે. અને એ સાધુ પાસે આર્યભટ્ટ તકીએ અમે જ્યારે બેસીએ ને ત્યારે એના શરીરમાંથી કેસર અને ચંદનનો અખંડ સુગંધ વયા કરે. આપણે થોડીક વાર ખાલી ઘરમાં દૂધપાક બાસુંદી બનતા હોય, કેસર નાખ્યું હોય, કેવી સરસ સુગંધ, કે કાંઈક આજ માલ લાગે છે ઘરમાં. પણ એ ભગવાનની મૂર્તિમાંથી એવો અલૌકિક સુગંધ વયા કરે છે. હરિભક્ત વાત કરતા હતા, અને સંતોએ પણ જો કીર્તનમાં લખ્યું ને કે કેસર સરીખો સુગંધ શ્વાસે, તો ભગવાનની મૂર્તિમાં તો એવું અલૌકિક સુખ છે કે એક વાર જો એ સુખની ઝાંખી પણ થઈ જાય ને તો એને બીજું કાંઈ ગમે નહીં. શેરડીના રસ હોય એમાંથી આપણે પી લઈ, પછી શેરડી હોય એના કૂચામાં કોઈને રસ જણાય? કૂચા ખાવાનું મન થાય? કોઈને નથી થતું. તો એવું સુખ દેવા તો સ્વામીજી આપણને બેઠા છે. તો આ 90 વર્ષની જો સંતો કે છે ને ઉંમરે આજ કેટલો દાખલો કરે છે ને કેવી સ્ફૂર્તિ. સ્વામીજી ચાલતા હોય ને તો ભલે આપણને તો વૃદ્ધાવસ્થા જેવું જણાય છે, પણ અક્ષરધામના અધિપતિની જે અક્ષરધામમાં વિરાજમાન એવી જે મૂર્તિ તે સદાય 16 વર્ષની કિશોર અવસ્થાએ યુક્ત છે. અને હમણાં વક્તા સ્વામીજીએ કહ્યું ને કે સંત જાણજો મારી મૂર્તિ રે એમાં ફેર નથી એક રતી રે. ત્યારે એમ થાય કે સ્વામીજીમાં તો મહારાજ 16 વર્ષના સદાય વિરાજમાન છે, આમની વૃદ્ધાવસ્થા કેવી રીતે જાણવી? ત્યારે એમની સ્ફૂર્તિ એવી જણાય, એનું ભાષ્ય આપણને થાય. તો આપણે પણ એમનો જે આ દાખલો એ આપણે સફળ કરવો. કેટલી બધી પહોંચ એમની ભગવાનની સાથે, કેટલી બધી એકતા છે. એક ભાઈ વાત કરતા હતા કે ટીવીમાં ખાલી એમણે એક પ્રોગ્રામ જોતા હશે બે પતિ પત્ની, ત્યારે એ પ્રોગ્રામમાં ખાલી એટલું આવેલું કે એક છોકરો હતો ને 4 વર્ષનું બાળક, એ જે નાનકડો અમથો બોર કર્યો હોય એમાં ઊંડો ઉતરી ગયેલો, હવે નીકળવું કેમ? ત્યારે આ જે માં હતી ને છોકરાઓની એને એમ થયું કે આહા ટીવીમાં જોતા બાળકની કેવી હાલત છે. એના વરને કે આપણે સ્વામીને ફોન કરો ને, સ્વામી બહુ દયાળુ છે, કંઈક સારું કરશે. ત્યારે આ કહેવાય એમાં આપણે શું સ્વામીને ફોન કરવાનો, એ એમપીમાં છે ને એનું ટીવીમાં આવે છે. તો કે ના, આપણું છોકરું હોય ગરી ગયું હોય તો તમે ફોન કરો કે નહીં? તો કે હા. ને તો રૂવાડા ઊભા થઈ ગયા. ત્યારે તરત સ્વામીજીને ફોન કર્યો કે સ્વામીજી કે આવી રીતે એક બનાવ બન્યો. સ્વામી કે તારે શું હગો થાય? સ્વામી અંતર્યામી. તો કે સ્વામી મારો તો હગો ન થાય, પણ મારી ઘરવાળી કે આપણું છોકરું હોય તમે સ્વામીને ફોન કરો કે નહીં? સ્વામી કે એ તો દયાળુ સ્વભાવ કહેવાય. સારું સારું, હું ભગવાનને પ્રાર્થના કરીશ. 24 કલાક થયા એ છોકરું બહાર નહોતું નીકળતું, 15 જ મિનિટમાં એ છોકરું બહાર નીકળી ગયું. સ્વામીજી આશીર્વાદ આપ્યા કે ભગવાન એનું ખૂબ સારું કરશે અને એનું શુભ સારું થશે. તો ગરીબ હતા તો એને કેટલાય રૂપિયાનું ડોનેશન એને મળ્યું. આ જગત જાહેર દાખલો છે. આટલી બધી પહોંચ આવા સત્પુરુષની છે, તો આપણે પણ એમને મન કર્મ વચન એમનો દ્રઢ આશરો કરી અને એમની આજ્ઞામાં રહેવું. સહજાનંદ સ્વામી મહારાજ.
પાર્ષદજી એવા અશોક ભગતજીએ સરસ આપણને વાત સમજાવી, ભગવાન અને સંતનો મહિમા સમજાવ્યો કે આવા સંત આવડી મોટી ઉંમરે પણ યુવાનને શરમાવે એવી એની ચાલ છે, એવી એની ક્રિયા છે. અઠવાડિયા પહેલાની જ વાત છે, સ્વામીજી અમે ચોરા સમારતા હતા, ચોળી હોય ને લીલી ચોળી, એ અમે સમારવા બેઠા હતા શાક. તે સ્વામીજી આવે, આમાં તો 5 મિનિટનું કામ છે એમ કરીને 4-5 ચોરી ફટ 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 કરતી એવી સમારી દીધી. આ તો 5 મિનિટનું કામ છે, તમે 3 જણા બેઠા છો, અડધો કલાકથી બેઠા છો, 5 મિનિટનું કામ છે. અમે કહ્યું, સ્વામી તમારે જોડે ઘનશ્યામ મહારાજ ભેગા રહીને સમારે પછી તો સમારી જાય ને, અમારે સેયાદ નથી રાખતા એટલે આટલી વાર લાગે છે. સ્વામીજી કે ભલે ભલે એમ કરીને જતા રહ્યા. પણ કહેવાનો હેતુ શું છે કે ભગવાનને એને જો રાખ્યા તો આજ આખી દુનિયા એને નમે છે. આપણે ભગવાનને રાખશું તો ભલે દુનિયા નમે કે ન નમે એની ચિંતા નથી કરવાની, પણ ભગવાન આપણા હૃદયમાં આવીને નિવાસ કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો હવે રાજકોટના જે સર્વે યજમાનશ્રીઓ છે તો સત્વરે અહીં આરતી કરવા માટે પધારશે. જે બાકી રહેલા બપોરે પૂજનમાં જે બાકી રહેલા યજમાનશ્રીઓ, રાજકોટ ગામના યજમાનશ્રીઓ, પાટલા દીઠ એક વ્યક્તિ સત્વરે અહીં આરતી કરવા માટે પધારશે. રાજકોટના યજમાનશ્રીઓ. જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, ભયવંત બહુ નામી ચરણ સરોજ, તમારા વંદુ કર જોડી, પ્રભુ વંદો કર જોડી. ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી, દુઃખ નાખ્યા તોડી નારાયણ, નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી, પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી. પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા. અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી, પ્રભુ કરતા અવિનાશી. 68 તીરથ ચરણી, 68 તીરથ ચરણી. કોટી ગયા કાશી પુરુષોત્તમ, પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી. કુટુંબ સહિત તરશે આવતલ, કરુણા નિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ. સુગમ કરી સિદ્ધિ, પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. વિશ્વેશાપી નાખો, નિશ્ચય પ્રભુ તવ પદે, મમ વૃત્તિ રાખો. ભક્તો નું પાલન કરો, પ્રભુ સર્વયામાં. સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ. સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. તો આજના દ્વિતીય દિવસના
વાંચવાના ચશ્મા મળેલા છે, કોઈના ખોવાઈ ગયા હોય તો એ કલાકારો પાસેથી લઈ જજો. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી 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 નારાયણ. હરિ મિલે બોરસ થયા, હરિ મિલે બોરસ થયા, હરિ મિલે બોરસ થયા, થયા રે થયા બોરસડી થયા, હરિ મિલે બોરસ થયા, થયા રે થયા બોરસડી થયા, હરિ મિલે બોરસડી થયા, હરિ મિલે હરિ મિલે બોરસ થયા, થયા રે થયા બોરસ થયા, હરિ મિલે બોરસ થયા, થયા રે થયા બોરસ થયા, હરિ મિલે 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 હરિ મિલે હરિ મિલે હરિ મિલે બોરસ થયા, 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 હરિ મિલે હરિ મિલે બોરસ થયા, હરિ મિલે બોરસ થયા, હરિ મિલે બોરસ થયા, થયા રે થયા બોરસ થયા. શ્રીમદ શારદ પૂર્ણ ચંદ્ર વિલસ સ્મેરાનનમ શ્રી હરિમ તુંગે પીઠવરે સ્થિતમ પરિવૃતમ
ભક્તવૃંદૈર્યથા તારાભીર્વિદુમાર્ચ્યમાનમુરુદા તૈશ્ચંદનૈકૌષુમય હારૈશેખરપંક્તિભિશ્ચ હૃદયે શુક્લાંબરમ ચિંતયે શુક્લાંબરમ ચિંતયે અનંત બ્રહ્માંડોના અધિપતિ સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ એવા આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તથા એ ભગવાનને પોતાના હૃદય કમળમાં અખંડ ધારી રહેલા પ્રાત સ્મરણીય પરમ પૂજ્ય સદગુરુવર્ય ધ્યાની સ્વામીજી, વ્યાસપીઠ ઉપર વિરાજમાન પરમ પૂજ્ય સદગુરુ સાહિત્ય આચાર્ય શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામી, અન્ય બ્રહ્મનિષ્ઠ સંતો તથા પોતાના પિતૃના મોક્ષાર્થે દેશ દેશાંતરથી પધારેલા સર્વ કોઈ ભાવિક ભક્તજનો, શ્રીમદ ભાગવત સપ્તાહના આજના તૃતીય સેશનની આપણે શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ભક્તો, આજનો ત્રીજો દિવસ એટલે વૈશાખ વદી એકાદશીનો દિવસ. એકાદશી કે જેને 11 પણ કહેવામાં આવે છે. મોટે ભાગે એકાદશી વ્રત છે એ વ્રતોની અંદર શ્રેષ્ઠ વ્રત કહેવામાં આવ્યું છે. એકાદશીનું ફળ ભક્તો બહુ મોટું છે. જે દિવસે આ જીવ છે એ એકાદશી કરે છે એ દિવસે એને અનંત ગણું ફળ મળે છે, અને જે એકાદશી નથી કરતો એને એટલું જ સામું અનંત ગણું પાપ મળે છે. અને અનંત પાપોને ભોગવી સત્સંગે જીવનની અંદર લખ્યું કે જે દિવસ જીવ એકાદશી નથી કરતો એ મરી અને રૌરવ નરકના કુંડમાં પડે છે. એકાદશીનું બહુ મોટું મહાત્મ્ય છે. એકાદશી ઉપવાસ એનું લક્ષણ શું? ઉપવાસનું લક્ષણ એ જ છે, ભગવાન સ્વામિનારાયણ બતાવે છે જે હે સંતો, હે ભક્તો, હે ગૃહસ્થ જનો, સર્વ કોઈ સાંભળો. 10 ઇન્દ્રિયો અને 11મું જે મન છે એમણે પોતપોતાના વિષયમાંથી કાઢી અને ભગવાનમાં જોડવા એને જ એકાદશીનું વ્રત કર્યું કહેવાય. કહેતા આંખ, કાન, જીભ આ બધા જે કાંઈ ઇન્દ્રિયો છે એ બહાર જગતના વિષય તરફ ફેલાયેલા હોય. આંખેથી સિનેમા જોતા હોય તો એ બંધ કરી અને ભગવાન અને સંતના દર્શન કરવા, એને વિષયમાંથી પાછા ખેંચી અને સારા સુંદર ભગવદમય વિષય આપવામાં આવે તો આ જીવ છે જગતના જીવમાંથી ભગવાનનો જીવ થઈ જાય છે. કહેતા ભગવાનનો ભક્ત થઈ જાય છે. આવું વ્રત તો મહારાજ કે ભગવાનના ભક્તએ નિરંતર કરવું જોઈએ. અને જે આવી રીતે નિરંતર વ્રત કરે છે, કહેતા આજના એકાદશીના દિવસે નહીં પણ બીજા બાકીના દિવસોમાં પણ ઇન્દ્રિયો અને મનને વાળી અને ભગવાન તરફ જોડે છે તો એનું મન નિર્વાસનિક થઈ જાય છે.
જપ તપ આદિ કર્યા કરતા પણ આવી રીતે ઇન્દ્રિયો મનને પાછું વાળવું એ મોટું વ્રત છે. માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે 1000 અશ્વમેઘ યજ્ઞ કરો અને 16,000 રાજસૂય યજ્ઞ કરો તો એકાદશીના 16મા ભાગના તોલે પણ માંડ આવે છે. અને સત્સંગી જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણ લખે કે જે એકાદશી નથી કરતા એ બંધુ હત્યારો, પિતૃ હત્યારો, માતૃ ગૌ ગુરુ હત્યારો છે અને સ્વાત્મા કહેતા પોતાના આત્માનો પણ હત્યારો છે. કારણ પોતાના આત્માનો કલ્યાણ માટે આવા વ્રત કરીને પોતાના જીવનું ભાથું નથી ભરતો. અનેક પ્રકારના યજ્ઞ કરે છે આ જગતની અંદર, તો યજ્ઞને અંતે ભગવાન દર્શન આપે છે. પણ જ્યારે આવા એકાદશીના વ્રત કરે છે કહેતા યોગ યજ્ઞ કરે છે તો એના અંતે પણ ભગવાન જરૂર દર્શન આપે જ છે. ટૂંકમાં એક વાત કહી દઉં, ઘણા લોકો એમ કે છે કે 11 રસ એટલે કે 11 પ્રકારના રસ ખાવા, એનું નામ 11 રસ. પણ ભક્તો એવું નથી. 11 રસ તો એક એવી રીતે અભ્રંશ ભાષા તરીકે ઘણા કહે છે, પણ ખરું એનું નામ તો એકાદશી જ છે. અને એક વખત ભગવાન સ્વામિનારાયણ એકાદશીના આગલે દિવસે બધાએ કાઠિયો દરબારને કહ્યું કે આવતીકાલે એકાદશીનું વ્રત છે કરવાનું છે. તે કાઠી દરબારોને બહુ કાઠું પડી ગયું, પણ હવે કરે શું, કર્યા વગર છૂટકો નથી. એટલે વ્રત કરવા લાગે. એમ કરતા કરતા 2-4-6 મહિના થયા એટલે ભગવાન સ્વામિનારાયણના મોટા ભાઈ હતા રામ પ્રતાપભાઈ, એ કહે કે કાઠીઓ તમે આટલા બધા દુબળા કેમ થતા જાઓ છો, આટલું સરસ મજાનું ખાવા મળે છે તે. ત્યારે સુરા ખાચર ને સોમલા ખાચર એ બધા કાઠી દરબારો કે ભાઈ સાંભળો, હજી એકાદશી હમણાં હાલી જાય છે, તે 2-4-5 દાડા થયા, હવે ધીરે ધીરે ખાતા ખાતા પૃષ્ઠ થાય છે, અઠવાડિયું થયું અને હામાં અઠવાડિયે બીજી એકાદશી ઉભે છે, એ જોઈને પાછું ઘટી જાય છે. એટલે ખબર નહીં આ તમારો સ્વામિનારાયણ નાનો ભાઈ ક્યાંથી એકાદશી ખોડીને લઈ આવ્યા છે, તે અમને શરીર થવા જ નથી દેતા. પણ ભક્તો એવું નથી. એકાદશી ભગવાન સ્વામિનારાયણ નહીં પણ અનાદિ વેદની પરંપરાઓ છે, માટે એકાદશીનું વ્રત કરવું. ઘણા કે એકટાણું કરીને એકાદશી કરીએ તો ચાલે ને, પણ એકાદશી એકટાણું નહીં 3 ટાણા કરજો, પણ ફરાળ કરજો, આટલું સ્વામીજીએ મોટી છૂટ આપી છે. માટે અનાજ એકાદશી દિવસે ન ખાઓ. એક અનાજનો દાણો ખાવાથી આખા જગતનું પાપ એની અંદર આવીને વસે છે. તો આપણે પાપના ભાગીદાર નહીં પણ પુણ્યના ભાગીદાર થઈ અને કલ્યાણનું ભાથું ભરવાનું છે. તો હવે વિશેષ સમય ન લેતા આજના એકાદશીના દિવસે તમને અહીં સહેજે વ્રત ઉપવાસ થશે અને સહેજે આવા મોટા મહાવ્રતનું ફળ પણ મળશે. તો આજના ભાગવત સપ્તાહના તૃતીય દિવસે સૌ પ્રથમ યજમાન શ્રીઓના નામ બોલાય એ પ્રમાણે તે ગામના યજમાન શ્રીઓ પાટલા દીઠ એક વ્યક્તિ અહીં આવશે અને પોથી તથા વક્તા શ્રીનું પૂજન કરશે. ગામ આખજ, અખિયાણા, અંબાપુર, અમરેલી, આણંદ, આનંદપુરા, બાલવા, બાવડા અને ભચાઉ, આ જે તે ગામના યજમાન શ્રીઓ સર્વ એક પાટલા દીઠ એક વ્યક્તિ અહીં આવી અને પૂજન કરશે. ફરીથી ગામના નામ બોલું છું: આખજ, અખિયાણા, અંબાપુર, અમરેલી, આણંદ, આનંદપુરા, બાલવા, બાવડા અને ભચાઉ.
જે લોકો પૂજન કરવા આવે એ લોકોને ખાસ સૂચના છે કે વક્તા સ્વામી કે ધ્યાની સ્વામીના કોઈ ચરણ સ્પર્શ કરવાના નથી. દૂરથી સર્વે પ્રણામ કરવાના છે. જે લોકો પૂજન કરવા સ્ટેજ પર જાય એ સર્વે હરિભક્તોનો આજે વારો આવે કે પછી વારો આવે ખાસ વસ્તુ એ ખ્યાલ રાખવાનો છે. વક્તા સ્વામીના કે ધ્યાની સ્વામીના કોઈ ચરણ સ્પર્શ કરવાના નથી. દૂરથી આપ પ્રણામ કરજો વૃત્તિથી.
प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु સહજાનંદ દયાળુ भयबंध बहु नामी चरण सरोज તમારા બંધુ કર જોડી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નરભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે આવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી કાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી વિશ્વેશ છું ત્રાતા તમે સકળ મંગળ શાંતિ દાતા માટે તમારું કરુણા નિધિ સત્ય નામ સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો નિશ્ચય પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો ભક્તો નું પાલન કરો પ્રભુ સર્વયામ સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ બોલો કૃષ્ણ કનૈયા લાલની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય તો આજના શ્રીમદ ભાગવત સપ્તાહના આ તૃતીય દિવસે કહેતા વૈશાખ વદી એકાદશીને દિવસે આપણે એકાદશીનું મહાત્મ્ય જોયું કે એકાદશી કરવાથી શું મળે છે. મહા મોટું ફળ મળે છે. આવડા મોટા મોટા યજ્ઞો, જપ, તપ, વ્રત આપણે કરવા ક્યાં જવાના?
પણ આ વેદ પરંપરામાં એટલા બધા પુણ્યના ભાથા અને કલ્યાણના ઉપાયો બતાવ્યા છે કે એને જો આપણે એના રીત એના નિયમ પ્રમાણે વર્તીએ તો આપણા કલ્યાણમાં કાંઈ બાકી ન રહે. અને વેદ પરંપરાની જે રીતો હતી એ જે લુપ્ત થયેલી હતી એને પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર આવ્યા એને જગાડી અને નિયમ ધર્મ બરોબર કડક પડાવડાવ્યા અને પોતે પણ પાડી અને દેખાડ્યું. ભગવાન સ્વામિનારાયણ પોતે પણ એકાદશીના ઉપવાસ કરીને આખી રાત એનું કીર્તન કથા ભક્તિ કરી અને જાગરણ કરતા અને આખી રાત જાગરણ સંતો ભક્તો સાથે કરીને સીધા સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં સ્નાનાદિક પૂજાદિક નિત્ય કર્મ કરી અને પાછા જીવોના કલ્યાણના વિશેષ ને વિશેષ કાર્ય કરતા. તો આપણે પણ આવી એકાદશીઓના વ્રત કરી અને સારા સારા ફળ મેળવી અને એનો એક જ છેલ્લામાં છેલ્લો ઉપાય કે ભગવાનના ચરણમાં પ્રેમ કરવો, ભગવાનના સ્વરૂપમાં પ્રેમ કરવો, ભગવાનને પામવું એ જ મોક્ષ છે. તો આપણે બધાય અને તમે બધાય તો ખાસ પિતૃઓના મોક્ષાર્થે પધારેલા છો તો વિશેષ ને વિશેષ કલ્યાણનું ભાથું ભરી લેવું જોઈએ. તો આપણે આવા અનેક પિતૃઓના જે કલ્યાણ કરે છે એક સંકલ્પ કરે કે હે મહારાજ, હે દયાળુ, આ લાખો કરોડો પિતૃ છે એ બધાય અત્યારે જ ધામમાં જાઓ તો અત્યારે જ ધામમાં જતા રહે એવી સામર્થ્ય ધરાવતા પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય સદગુરુવર્ય ધ્યાની સ્વામીને આપણે પ્રાર્થના કરીએ કે આપણને સરસ અમૃત વાણીનો લાભ આપશે, આપણને બધાને અમૃત વર્ષા વરસાવશે. પરમ પૂજ્ય સદગુરુવર્ય ધ્યાની સ્વામી. નરનારાયણ દેવની લક્ષ્મીનારાયણ દેવની ઘનશ્યામ હરે કૃષ્ણ સર્વ અવતારના અદ્વય સર્વ કારણના કારણ સર્વના નિરંતર પોતાના પ્રેમી ભક્તોના શુભ મનોરથ પૂર્ણ કરવા એવા આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન તથા ભક્તા શાસ્ત્રી સ્વામી તથા ધનવેતા સંતો તથા દેશો દેશ વિદેશથી બધા પોતાના પિતૃઓના મોક્ષ માટે આ અક્ષરધામ તુલ્ય આ ગુરુકુળના ચોકમાં પધારેલા સર્વે ઘનશ્યામ મહારાજને પ્યારા વાલા મહારાજે શાસ્ત્રમાં લખ્યું કે દુર્લભ માનુષ દેહો, આ મનુષ્યનો દેહ મળવો બહુ દુર્લભ છે. આથી પહેલા આપણે કૂતરા, ગધેડા, બિલાડા, સિંહ, સાપ આદિ અનેક અવતારો ધરતા આ એક આપણને આ મનુષ્યનો જન્મ મળે છે. ચિંતામણે માયા દેહ મનુષ્યનો, ચિંતામણે માયા દેહ મનુષ્યનો, અધિક પુણ્ય પાવે પાવે વારંવાર
મનુષ્ય તન નાવે મનુષ્ય તન નાવે જ્ઞાન વિના તે તું વ્યર્થ ગુમાવે. આ ચિંતામણી તુજ આ મનુષ્યનો જન્મ આપણાને મળ્યો છે અને વિશેષમાં આ મનુષ્યનો જન્મ તો આ દુનિયા આખાને મળે છે પણ આપણાને શું વિષય મળ્યો કે મનુષ્ય પામીને આપણાને આવો દિવ્ય સત્સંગનો જોગ મળ્યો અને સત્સંગના જોગથી સાચા સંતો ખાણા આચાર્યો ખાણા અને એનાથી પણ વિશે અનાકોટી બ્રહ્માંડના નિયંતા સ્વામી ભગવાન તો સામે લખ્યું કે કરોડ ને અબજો રૂપિયા કરતા પણ આવા ભગવાન મળે નહીં પણ આપણા ઉપર દયા કરી અને આપણાને આવા દયાળુ સ્વામી ભગવાન મળ્યા તો આપણે ભગવાનનો દર આશો રાખી અને દિન પદ ભગવાને માધુરી મૂર્તિમાં હેત કરું એ મનોજન્મનો ખરું કથો છે અને સાચે ભાવે સત્સંગ કરાર એ સાચું ફરશે તો આપણે જેટલું બને એટલું ભગવાનનું ભજન વિશે કરું અને આવી રીતે ભગવાનનું ભજન વિશે કરીએ અને ભગવાનની મૂર્તિમાં પ્રેમ થઈ જાય તો મહારાજે વતનાવતમાં લખ્યું કે કાં કો લો માન મો આવેગ અને પ્રકારના માયાના વિકારો આ દેહમાં વગ્યા છે તો એ ક્યારે કરે કે આવી રીતે ભગવાનમાં પ્રેમ થાય તો એ માયાના વિકારો એને મેળે દોરી જાય. મહારાજે કાર્યાલયના 11ના વતનાવતમાં લખ્યું સચિદાનંદ સ્વામીને મહારાજને વિશે પ્રેમ તે મહારાજની મુક્તિ વિના ક્ષણ માત્ર પણ રહી શકે નહીં. મહારાજ કરલાથી વડોદરા જાય, અમદાવાદ જાય, ભુજ જાય, બીજે જુનાગઢ જાય પણ જ્યાં જ્યાં જાય ત્યાં એ સ્વામીને સાથે જોઈ જાય. કેમ કે મહારાજને ખબર હતી કે આ સ્વામી મારી મૂર્તિના દર્શન રહી શકશે નહીં તો મહારાજને ભેળા ભેળા લઈ જાય. એ સમયે આ મહારાજે સચિદાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી આવતીકાલે હું જુનાગઢ જાઉં છું તમે અહીં રહેજો. તો સ્વામીના શરીરમાં રૂવારે રુધિર નીકળવાનો કહો જોતો ખરા કે આવા પ્રેમી સંત એને ભગવાને પ્રશ્ન પૂછ્યો મારા પ્રીતિનું શું લક્ષણ છે. સ્વામીને મનમાં એમ હતું કે મારા પ્રમાણે મને મારો અંગ છે એના પ્રમાણે વાત કરશે પણ મહારાજે એના થકી ઉલટી વાત કરી. શું કહ્યું કે પ્રીતિનું લક્ષણ શું છે કે પોતાના પ્રિયતમ તે ભગવાન
એની આજ્ઞા પ્રમાણે વર્તે એ પ્રીતિનું લક્ષણ છે. મહારાજે આપણા ભાગવતમાં વાત આ છે કે કૃષ્ણ ભગવાન જ્યારે ગોકુળથી મથુરા જવાને માટે થયા ત્યારે ગોપીઓને એટલો બધો પ્રેમ અખંડ કૃષ્ણ કરાર કર્યો. દૂધ વેચવા જાય, દહીં વેચવા જાય તો દેવો દહીં, દેવો દૂધ, દેવો કાન. ત્યારે બીજા બહેનો કે બેન આ દૂધ ને દહીં ને માખણ તો શું એ બરાબર, આ કાન એટલે શું? ત્યારે અરે બહેનો આ કાન એટલે મારો કનૈયો, આ મારા હૃદયમાં એટલો બધો જોડાઈ ગયો છે કે એનું નામ જાવા પણ વિસરતું નથી. આપણા સંતોએ પણ લખ્યું લાજો હરિવર હીરો જોઈએ. ત્યારે હરિવર રૂપી હીરો લાખ રૂપિયાનો હીરો હોય ક્યાં રાખો? કચરામાં નાખી દો ના. મોટી સારી મજાની ત્રિજોરી હોય એમાં એ હીરો રખાય. તેમ આપણાને પણ હરિવર રૂપી હીરો ક્યાં રાખો? આપણા હૃદયમાં. મહારાજે વચનાવતમાં પણ કહ્યું અજ્ઞાનીમાં અજ્ઞાની, ઘેરામાં ઘેરો, મૂર્ખમાં મૂર્ખ, નીચમાં કોણ છે કે જે પોતાના સ્વરૂપને જોતો નથી એ અજ્ઞાનીમાં અજ્ઞાની, ઘેરામાં ઘેરો, મૂર્ખમાં મૂર્ખ. તારે સૂક્ષ્મને દરેક કરી હે પ્રભુ આ પોતાનું સૌ જોવું તે પોતાના હાથમાં છે. મારા હે સ્વામી જેને આ સત્સંગ થયો છે એ કયા દ્વારા કરવા માંડ્યા નથી. તો ત્યાં કરે તો આત્મા પણ દેખાય, આત્માની વિશે રહેલા પરમાત્મા પણ દેખાય. કર અભ્યાસ જલમતી હો સુરાના અથવા કહે તો કાંઈ આવડતું ન હોય પણ મહેનત કરે તો એ સારો બુદ્ધિવાળો થઈ જાય. તેમ આ ભગવાનની આજ્ઞા પ્રમાણે આ ગોપીઓ અખંડ ભગવાનનું કૃષ્ણ કરાર કરતો. અને રામ ભગવાનના વખતમાં વિવેક હતા એ કૃષ્ણ રામ રામ કર્યા કરતા. અને હનુમાનજી પણ અખંડ રામ 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 કર્યા કરતા. સીતા માતાએ એક દી આપ્યો તો હનુમાનજી પથ્થરો લઈ અને લાખ રૂપિયા હીરાને ભાંગવા મળ્યા. ત્યારે સીતા માતાએ કહે આ હનુમાનજી પણ વાંધો ખરા. સીતા માતા કહે હનુમાનજી આ શું કરો છો? અરે ભૈયા મારા રામ જોઉં. અરે ભલા માણસ આ કાચનો હીરો એમાં રામ હોય. ત્યારે હનુમાનજી કહે ભૈયા માતાજી જો એમાં રામ ન હોય મારે કોઈ કામની વસ્તુ નહીં. જો ત્યારે સીતા માતા કે તારા દેહમાં રામ છે. ત્યારે હનુમાનજી અખંડ પોતાના હૃદયમાં ધ્યાન કરતા હતા. પોતાના નખ વડે આ છાતી ચીરી અને હનુમાનજી રામ સીતાના દર્શન કરાયો. જો એ વાંધા હતા પણ એને કહ્યો તખન રામ રામ કરતા હૃદયમાં રામના દર્શન કરાયો. અને આપણા સંતોએ પણ લખ્યું, નિષ્કળાન સ્વામી પણ લખ્યું અરે મારા વાલાને લઈને વિચારું
શ્વાસે ઉશ્વાસે નિત્ય સંભાળો. જો આ સ્વામી આપણાને શીખવાડવા, સ્વામી પ્રભુએ અખંડ સ્વાના ધ્યાન કરતું, પણ આપણાને શીખવાડ્યું કે આપણે પણ અભ્યાસ કરે તો અખંડ સ્વાના નામ લેવાનું આપણાને કહ્યું. અને બીજું મારે શું કહ્યું? પણ મારે સહજાનંદનું પાનું. જો આપણા ભાગમાં શું આવ્યું? સામા ભગવાન આવ્યા. આ દુનિયામાં ગ્રસ્ત હોય એને ખેતર હોય, વાડી હોય, માલ મિલકત હોય, ખેડૂતો નહીં હોય, વેપાર હોય, દુકાન હોય, કારી હોય, મેળી હોય, તો એને 2-3 દીકરા હોય આગળના જમાનામાં ચીસી નાખતા. અને સ્વામિનારાયણ ભગવાને પણ આ 2 ગાદી સોંપી ત્યારે પણ ચીસી નાખી હતી કે ઉત્તર દિશમાં અને દક્ષિણ દિશમાં ચીસી નાખી. તો રામ પ્રતાપના અયોધ્યા પ્રસાદની મહારાજના ભાગમાં આપણા અમદાવાદની ગાદી આવી અને રઘુવીરજી મહારાજના ભાગમાં લક્ષ્મીનારાયણ દેશની ગાદી આવી. ત્યારે આપણા ભાગમાં ભગવાન આવ્યા. જો આવા મહિમા સમજાય જાય, ઓહો મારા ભાગમાં ભગવાન આવ્યા છે. આ દુનિયામાં કોઈકને ₹1,00,000 કે કરોડ રૂપિયાની લોટરી લાગી જાય તો એવો આનંદ થઈ જાય. એ તો આ દુનિયાની માયક વસ્તુ છે તો પણ એને આનંદ થઈ જાય. પણ આ તો અનંત કોટી બ્રહ્માંડના નિયંતા એ આપણા ભાગમાં આવી ગયા. તો આપણા સૌના ભાગ છે. આપણે આથી પહેલાં લાખો ને કરોડો જન્મો ખૂબ પુણ્ય કર્યા છે અને ભગવાનની દયાથી આપણા ભાગમાં ભગવાન આવ્યા છે. તો આપણા સૌના મોટા ભાગ છે. તેમ આ ગુપ્તને પણ આ ભગવાનને રાખવાને મારે કૃષ્ણ ભગવાન જતા હતા મથુરા. ત્યારે બધે ગુપ્તીઓ બોલે કે આપણે ગમે તેમ કરીને પણ આપણા કન્યાને મથુરા જવા નહીં દઈએ. આપણે ગમે મરશું આદિ બસું શું ગમે તેમ કરીને પણ આપણા કન્યાને આ ગોકુળમાં નહીં જવા દઈએ. પણ જ્યારે કૃષ્ણ ભગવાને મથુરા જવાની ઈચ્છા રહી, કેમ કે ભગવાન તો એકના સાથે બેસે તો એકનું કલ્યાણ થાય. પણ આ ભગવાનને તો અનંત કોટી બ્રહ્માંડના જીવોનું કલ્યાણ કરવું હોય તો એકને પાસે ક્યાંથી બેસે? એટલે ગોપીઓ સામે જોયું, ગોપીઓએ ભગવાનના નેત્ર સામે જોયું, મુખ સામે જોયું કે આ કનૈયાને આપણે રાખશું તો પણ એ ન રહે, માટે ભલે એ જાય. તેમ આ સચ્ચિદાનંદ સ્વામીને પડ્યો પ્રેમ હતો. મહારાજે એના ઉત્તરમાં શું કહ્યું કે પોતાના પિતૃને મદિત્વાને વર્તે એ પિતૃનું રક્ષણ છે. ફરી સામે દરેક કર્યું કે આ ભગવાનની મુક્તિના ક્ષણ માત્ર રહી શકે નહીં. અને ભગવાન આજ્ઞા કરે તો દૂર જાઓ, તો દૂર જાય તો એને ભગવાનના દર્શન પ્રસન્ન થાય. પાસે રહેતો આજ્ઞા રૂપાને શું કરું? એના અવતારમાં પણ ભગવાને કહ્યું કે આવા જે પ્રેમી ભક્ત હોય એ જ્યાં જ્યાં જાય ત્યાં ભગવાન કે આ જે મારો સાચો ભક્ત હોય મારી મુક્તિ જ્યાં
ખ્યાલ માત્ર રહી શકતો ન હોય તો જે એવો મારો ભક્ત છે એ મને જો મારવા દે છે એના કરતા પણ મારા ભક્તોને વાલો છે અને એવા ભક્તોને અર્થે મારા દેહ પણ કસણા પણ કર્યા છો જ્યાં જ્યાં જાય ત્યાં તારી ભક્ત ભેળા ભેળા ભગવાન કે હું જાઉં એવા ભક્ત વિના ક્યાં માત્ર હું રહી શકતો નથી. જો મહાદેવ આ કેટલો ભક્તોનો મહિમા કયો. આ દુનિયામાં મોટા મોટા મિનિસ્ટર થાય, દાંતોની ઇજનેરની મોટી મોટી ડિગ્રીઓ પામાને મારે કેટલી મહેનત કરે પણ આપણા શાસ્ત્રમાં લખ્યું કે મોટામાં મોટી ડિગ્રી કઈ છે આ ભક્તની. સામે નિષ્કુળાન સામે પણ લખ્યું ભક્ત થવું ભગવાનનું છે જો કથન કામ તો આપણે સર્વે આ ભક્ત થયા છે. પણ 14ના વતના કહ્યું કે ભક્તના શું લક્ષણ કે પોતાના દેહને મિથ્યા જાણે અને આત્માને સત્ય જાણે. આત્મા વિશે રહેલા પરમાત્મા એને સત્ય જાણે. તો આપણે નાનું કરીએ કે કેટલા આપણે ભક્ત થયા છે. આપણે નાનું કહીને આપણી જેટલી ખામી હોય એ તારી અને અનુભવીને અંતરે રહે રામ પાસે જ્યાં જોઈ ત્યાં રામજી કાંઈ ન પાસે. મહારાજે કાળીના 7ના વતમાં લખ્યું કે ભગવાનનો સાચો ભક્ત હોય આત્મધિક મોક્ષને પામે, આત્મધિક પદાય થઈ જાય અને આત્મધિક પદાને પામી ગયેલા હોય એને કેવી સ્થિતિ હોય તો અનુભવીને અંતે રામ હશે. જ્યાં જોઈ ત્યાં રામજી કાંઈ ન પાસે. જો જ્યાં જોઈ ત્યાં રામજી એટલે બધા ભગવાન થઈ ગયા ના, પણ એની દ્રષ્ટિમાં ભગવાન આવી જાય. ત્યાં જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ત્યાં ભગવાન જ દેખે. એમાં ધ્યાન ગુરુ પણ ઘણી વાર વાત કરતા કે હે સાધુરામ જો આવી રીતે ભગવાનનું ધ્યાન ભજન કરીએ તો એને આ રોગ ને દેહ દમાન કાંઈ પણ દેખાય નહીં. મહાદેવ આપણાને પણ આ પ્રથમના 24ના વતમાં લખ્યું કે જ્યારે આપણે આવું ધ્યાન કરીએ, ભજન કરીએ, મહાન પૂજા કરીએ ત્યારે એને જ્ઞાન કરીને જ્ઞાન પદ તે જ્ઞાને કરી અને આ દેહનો આ લોકનો આ બ્રહ્માંડનો પ્રલય કરી અને આત્મથી પ્રલય થાય ત્યારે ભગવાનનું ધામ ભગવાનની મૂર્તિ સિવાય કાંઈ પણ દેખાય નહીં. અનુભવીને અંતે રામ હાસરે તો જો આવી રીતે મહારાજ કે અભ્યાસ કરે તો આ ભગવાન દેખાય ને આત્મા પણ દેખાય. તો આપણા સામે ભગવાને દયા કરી અને આ ભરતખંડમાં તેમાં આપણા ગુજરાતમાં આ મનુષ્યનો જન્મ મળ્યો અને આવો દિવ્ય સત્સંગનો જોગ મળ્યો. તો એ વડે આપણે શું કરવું કે આ રોગ દેહ મોહ માયા ધારી તેમાંથી અને આપણા અંતરમાં ભગવાનની મૂર્તિ રાખવી. તો ગીતાજીમાં કહ્યું કે ભગવાનની મૂર્તિ અંતરમાં ક્યારે રહે તેમાં લખ્યું આ સુધો સત્વ સુધી સત્વ સુધો ધ્વાની સુધતી. અને મહારાજે
પ્રથમના 18ના પદ્માવતમાં પણ એ જ કહ્યું કે આહાર વિહાર અને બ્રહ્મચર્ય એ સુધી હોય તો જેને અંતરમાં ભગવાન દેખાય. આ ને સુધી કઈ કહેવાય કે આપણે ઘરે ભગવાનની મૂર્તિઓ હોય, અરે સામના ભગવાનની મૂર્તિઓ હોય, સામના ભગવાનને માનતા હોય, સામના ભગવાનની મૂર્તિઓ હોય, રામને માનતા હોય, કૃષ્ણને માનતા હોય કે બીજા જે ભગવાનને માનતા હોય એ ભગવાનની મૂર્તિઓ એને ભગવાનને અનાજ સાફ કરી અને દૂધ ઘી પાણીથી ગાળી, દૂધ ઘી ગમેથી ગાળું, પાણી ગાળું. કેટલા માણસો હોય આ ઘી શું ગાળવું હોય, તે શું ગાળવું હોય, આ દૂધ શું ગાળવું હોય, પણ એ ઘી અને તે એમાં પણ સૂક્ષ્મ જંતુ પડી જાય અને દૂધમાં પણ રાત થઈ જાય, એમાં પણ પરા પડી જાય, એમાં પણ નાના નાના જંતુ પડી જાય અને પાણીમાં પણ કેટલાક માણસ હોય અંદર હોય એમાં ડબલ હોય એમાં શું પાણી ગાળવું હોય, પણ ડબલ હોય પણ ગમેથી પાણી ગાળવું. તો પાણી ગાળી અનાજ શુદ્ધ કરી અને ભગવાનને થાળ જમાવી અને જમે તો આહારને શુદ્ધ કહેવાય. અને જ્યાં ત્યાં બજારો મીઠાઈ ખાય, આ ગાંઠિયા ભજા પૂરી દાબેલી અને આ પહેલાં અમેરિકામાં ફીજા મળતા, હવે અમારા માણસો કેટલા કે આ ગુજરાતના મુંબઈમાં પણ ફીજા મળે છે. ભલે ખાતા હોય ખાઓ, પણ આપણા શાસ્ત્રમાં ના પાડી છે કે આ અને વ્યાની જો સુધી નાખે તો અંતઃકરણ શુદ્ધ નરે. કેટલાક માણસો આઈસ્ક્રીમ ખાતા હોય, આઈસ્ક્રીમમાં શું વાંધો હોય, પણ આઈસ્ક્રીમ કાંઈ ત્યાં ખૂન દૂધ ગાળવા ગયું હોય, પાણી ગાળવા ગયું હોય તો જે સાચા સત્સંગી હોય એ પણ નખા વાટલામાં કોઈ ખાવા નથી, ખાતા હોય તો એ પણ આથી બંધ કરવું જોઈએ. અને બીજા એટલા વ્યસન હોય જુગારના, દારૂના, ગુટકાના, બીડી, સિગારેટ આદિ વ્યસન હોય તો બીડી પીવાથી, સિગારેટ પીવાથી, ગુટકા ખાવાથી એનું ઘણું કપાય. ઈશ્વર તરફ એક સત્સંગી ઓછા હતા, સત્સંગી હતા પણ ઓછા હતા. એના પપ્પા પાસે અબજો રૂપિયા હતા અને 10 કરોડનો તો બંગલો હતો. અને એના પપ્પાએ કહ્યું કે બેટા ત્યાં સ્વામી પાસે જાજે અને સ્વામી કે એમ કહી તો તું સુખી થાય. મને ખબર હતી કે આને સિગારેટનું વ્યસન. એ કહે ભાઈ રામજી આ સિગારેટનું વ્યસન છોડી દે, નહીં તો તને કેન્સર થશે તો ઘણું કપા. અરે સ્વામી એ ક્યાંય થતા હશે, આ ઘણા 5 10 પાકીટું પી જાય છે અને ક્યાં કેન્સર થાય છે. પણ મેં ઘણા સમજાને 2 વર્ષમાં એને કેન્સર થયું. પછી દાદ કર કે ભાઈ હે તું આ 20 દેશમાં ચાલો જાય આવ્યો. અરે સ્વામી હવે મારા પર દયા કરો, મારી ભૂલ થઈ. પણ શું થાય, પાણી આવે પહેલાં જાતું રહે, પાણી જાતું રહે તો એ તળાવમાં પાણી આવે નહીં. પછી બધાને ઘરું કપાણું અને આ મચ્છુને ભેર્યો અને ધમના દૂધ મારી કૂદીને ધમપુરીમાં રહી ગયા. તો આ વ્યસન કરવાથી ગુટકા, સિગારેટ, બીડી, ગાંજા, તમાકુ આદિ તેનાથી આ કેન્સર થાય, દિલ્હી થાય. અને કેટલાક દારૂ પીતા આટલામાં કોઈ પીવું લાગતું નથી. કદાચ કોઈ પીતું હોય તો એ પણ દારૂ પણ
એક નશાવાનું વ્યસન છે તેમાંથી એનો નિર ખલાસ થઈ જાય. એ પણ 10 વર્ષ પહેલા એક માણસ હતો, એના કાકા મામા સત્સંગે હતા. એ અહીં તેડી ગયા કે સામે અને આ દારૂનું વ્યસન છે તો સારું. મેં કહ્યું કસમ હે કસમ તો દારૂ પીએ છે? હા સામે દારૂ તો પીવું છું. જો ભાઈ તે સાંભળ્યું નથી, દારૂ પીવાથી આ નિવર ખરાબ થઈ જાય. આ નિવર દારૂ તો કે નિવર મને નિવર શું કહેવાય ખબર નથી. તો પેટમાં હશે કાંઈ તો એ નિવર પેલા પેટમાં હોય એટલે પેટ કપાઈ જાય, એમાંથી નિવર કપાય. તો એને ઘણો સમજાયો પણ એને તો છોડ્યો નહીં. 2 વર્ષમાં એને ઘણા દાંતો મારા અમેરિકા ગયો, આફ્રિકા ગયો, જાપાનમાં ગયો, ઘણા ઠેકાણે ગયો. પણ આ દાખ ભાઈ આ તારું નિવર ખરાબ થઈ ગયો, હે તારું પેટ કપાવવું પડશે. જો આ નિવર પેટ કપાવવામાં કહેવાનું હતું કે દારૂ પીવાથી આમાં એના રોગ થાય છે અને આ ગુટખા ખાવાથી કેન્સર થાય છે. કેટલા બહેનો હોય તે આ દાંતે શીખવું કહેશે આટલામાં કોઈ એવું હશે નહીં હોય તો એ પણ આ તમાકુ ખાવાથી આ દાંતે ઘસવાથી ભલે બીજી દવા દો, બીજા પાવડર હોય પણ તમાકુ તો એ ઘસવી જ નહીં. અને આ પુરુષો હોય એને સ્વાદમાં નાહવું ધોવું વ્યાપાર કરે અને જાદુ દઈને નાહવું જોઈએ. કેટલા માણસ હોય તો જાદુ દવાથી શું નાહવું હોય અને દાઢી કાઢીને પણ નાહવું જોઈએ. આપણા સત્સંગી જીવનમાં અને શિક્ષા બધી વાતમાં કહ્યું. તો કેટલાક માણસો કે એમાં શું નાહવું હોય, કેટલા રાત્રે સુવા જતા હોય તો રાતના પથારીમાં દાઢી કરતા હોય. ભલે કરતા હોય ભલે કરજો, આટલામાં કોઈ કહેવું લાગતું નથી. તમે કરતું હોય તો ભલે કરજો, એ શાસ્ત્રમાં ના પાડે છે. અને બેનું હોય તો કેટલાક MC નપાતા હોય. MCમાં શું વાંધો, પણ MCમાં આપણા શિક્ષા બધી ભાષમાં કહ્યું કે MC નપાડે તો એ 3 દિવસ સુધી એ કૂતરી જેવું કહેવાય. એના હાથનું જે હાથનું જમે એને બધો બરસનો અવતાર આવ્યો. એટલે બેનું હોય એને એમથી પાડવું જોઈએ. અને 11 તો આપણા સ્વામીમાં કહ્યું કે 11 એવાથી એનું અંતરગણ શું થાય અને 11 નડે તો અનાજમાં કણે પાપ લાગે છે. એકાદશી પણ રહેવી આલ્લામાં તો બધા એકાદશી રહેતા જ હોય અથવા કેટલાક એકાદશી રહેતા હોય તો એકાદશી રહેવું જોઈએ. અને કેટલાને ઘરે આ મૂર્તિ ન હોય, કેટલાક માસે પૂજા ન હોય, કંઠી ન હોય, માળા ન હોય તો આપણે રસોઈમાં કંઠી પણ મળે છે, માળા પણ મળે છે અને ભગવાનની મૂર્તિ પણ મળે છે. તો એ ભગવાનની મૂર્તિને તમારી થાય જમાડે તો એ ઉપાસી કહેવાય. તો એ પણ આપણા શાસ્ત્રમાં નિયમો કયા છે. તો આટલા નિયમો પાલન કરે અને બધા કાંઈ પણ મીઠાઈ ન ખાય, 18નું વચનામૃત વાંચો અને એમાં દરેક લખ્યું છે કે આ વ્યવહારની શુદ્ધતા ન હોય તો અંતઃકરણની શુદ્ધતા ન કહેવાય. જ્યાં આપણે બધા સંતોએ લખ્યું કે ઘટપકમ પયપકમ કંદુપકમ સુરતમ એત્રંદ ગાય દાદતી. કેટલા માણસો કે ઘટપકમ એટલે ઘીમાં હોય તો મગર આ સુખરી આદિ ઘીમાં થાય તો એ ઘીમાં પકાયેલું કંદોયનું ખાય તો એ હરિજન બનાવેલું કહેવાય. એટલા મગર આદિક મોહનથાળ પતરિયા આદિક દૂધમાં બનાવેલું હોય તો પછી દોહી બનાવેલું હોય તો
તો હરિજને બનાવેલું કહેવાય. તો ઘર તો કોણ ભય કંદુ તો કોણ સુરત કંદુ એ બનાવેલું હોય તો એ સુરતમાં કહેવાય. તમે કોઈ માથું લગાવતો નહીં. પેલા કામ્યા ધરા પોના ગપ્પા મારે છે, પણ મારે ગપ્પા મારવાનો કાંઈ ફાયદો નથી. પણ તમે બધા અહીંયા શા માટે પેલા થયા છો કે અમારા પિતૃના મોક્ષ માટે. ત્યારે પિતૃનો જન્મ ક્યારે આવ્યો કે એને આવા નિયમો પાલન ન કર્યા, આ વિવાહને શુદ્ધતા ન રાખી, મમતાને શુદ્ધતા ન રાખી અને વ્યભિચાર કર્યા, દારૂ પીધો, જુગાર રમ્યો, તે પાપના ફળ વળે એ પિતૃ થાય છે. તો તમે બધા આવી રીતે જાણ્યું હોય, આવા નિયમ પાલન કર્યા હોય તો પિતૃનો જન્મ ના રહે. કેમ કે પિતૃના જન્મ તો બહુ દુઃખ થાય. સૌના નાકા જેટલું એનું ગર્વ હોય અને પાણી પીવાય એટલું તો એને તરસ હોય અને 5-6 માણસ જમે એટલું દુઃખ હોય, પણ એને ક્યાંય બધાને ખાવા મળે નહીં, પાણી પીવા મળે નહીં. તો તમે બધા પિતૃનો મોક્ષ માટે આવ્યા છો. તો આટલામાં તો બધા નિયમો પાલન કર્યા છે, પણ કદાચ કોઈને કોને કાંઠે રહી જતું હોય તો એવો નિયમ રાખજો અને આવા વૈષ્ણવ ભેદથી દૂર રહેજો, ભગવાનની ભક્તિ કરજો. બીજું આને શુદ્ધ વિહાર એટલે આ કેટલાક માણસો રહ્યા હોય ને તે બગીચામાં ફરવા જાય, ભલે જાતા તો જાજો, પણ આ સરકારે આપણા રાજકોટમાં સલમાર્ક મળ્યા અને મહારાજને મળ્યા. એ સલમાર્ક બધા ત્યાં રવિવારને દિવસે ત્યાં એનું મંદિર હોય, એમાં એ રવિવારને દિવસે બધા માણસો ત્યાં જઈ અને ભગવાનને આરાધના કરે. ઈસુ ખ્રિસ્ત ભગવાનનો અવતાર લખ્યો છે, ત્યાં એના મંદિરમાં ત્યાં જઈ અને ભગવાનનું આખો દિવસ ભજન કરે હો. તો આ રવિવાર થઈ મહારાજે કહ્યું કે ભક્તો આ રવિવારને દિવસે રજા રાખવી. શા માટે રજા રાખવી કે આ દેશમાં જ્યારે જ્યારે મને વચને કાંઈ બધો થઈ ગયો હોય તો રવિવારને દિવસે આવા મંદિરો હોય, ગુરુકુળ હોય, સાચા સંતો હોય, સાચા ભક્તો હોય અને ભેળા બેસીને ભગવાનની જ્ઞાન દોષી કરી. ધ્યાન ગુરુ ઘણી વાર કહેતા કે સાધુરામ આ જ્ઞાન ગોષી કરી, હું તારે મારી 2 વર્ષની અવસ્થા હતી, મને ખબર ન પડી, એ કથા વાર્તા થઈ ગઈ. સ્વામીને પૂછ્યું, સ્વામી આ જ્ઞાન ગોષ્ઠી શું કહેવાય? અરે સાધુરામ આ જ્ઞાન ગોષ્ઠી એટલે ભગવાનના મહિમાની, જ્ઞાનની, ધ્યાનની વાતો કરી તો એ જ્ઞાન ગોષ્ઠી કરી તો એના અંતરમાં ભગવાનનો નિવાસ થઈ જાય. એ વાસુદેવ મહાત્મા કહ્યું કે સમુદ્ર માનસ કરતા કરતા લક્ષ્મીજી નીકળ્યા, તેમ આપણે તમારું જ્ઞાન ગોષ્ઠી કરીએ તો આપણા હૃદયમાં ભગવાનના દર્શન થાય. એ જ વાત કરી કે કયા દાડે કરવા મળ્યો અને દર્શન જ્ઞાન કર્યા. રવિવાર છે એટલા મારે રાખ્યો, પણ આજના જમાનામાં તો આ માણસો રવિવાર હોય તો બગીચામાં જાય, ત્યાં દાબેલી હોય, ભેલપુરી હોય અને આ પીલા પણ હોય, એ માણસો ખાય પીને મજો કરે. કેટલા માણસોને ખબર ન હોય કે આ મનુષ્યનો જન્મ મને શા માટે આપ્યો છે કે ખાવું પીવું ને એસામ કરવા. તો હે ભાઈઓ, આ મનુષ્યનો જન્મ ખાવું પીવું એસા માટે નથી આપ્યો, પણ આ મનુષ્યનો જન્મ તો બહુ કિંમતી છે. જો આ મનુષ્ય જન્મ વડે આ કલીમાં
વર્ષ આવ્યો સતયુગમાં 1.5 લાખ વર્ષે કામ થયું અરે ત્રેતાયુગમાં આ 10,000 વર્ષે કામ થયું નથી અને દ્વાપરમાં 1000 વર્ષે જે કામ થયું નથી આ કલિયુગમાં 100 વર્ષની આયુષમાં હો હું તો ભગવાનને ઉપકાર માનું છું કે પ્રભુ મને આ કલિયુગમાં જન્મ આપ્યો અને અનંતકોટી બ્રહ્માંડના નિયંતા આ સ્વામિનારાયણ ભગવાને ઓળખાણ થઈ તેઓ સતયુગમાં જન્મ આપ્યો તો દત્તાત્રેય ભગવાનની આરાધના આવે પણ આ અનંતકોટી બ્રહ્માંડના નિયંતા સ્વામિનારાયણ ભગવાન મળ્યા નહીં અને ત્રેતાયુગમાં જન્મ આવ્યો તો રામ ભગવાને વિભીષણ વાંદાનું કલ્યાણ કર્યું અને ધામમાં જાતિઓ છે સદમાં વાન ના કર્યું જે કોઈ વાનમાં બેસે એનો વૈકુંઠમાં લઈ જાય કોઈ બેઠા નહીં વાંધો બેઠો આપણે કોઈ નિંદા નથી કરતા રામ ભગવાને ઘણાનું કલ્યાણ કર્યું દત્તાત્રેય ઘણાનું કલ્યાણ કર્યું અને આ કૃષ્ણ ભગવાને પણ ગાય ગોપ્યું અનેકના કલ્યાણ કર્યા પણ આ સ્વામા ભગવાન જો દયાળુ હતા તો કુટી કલ્પે મળે નહીં કુટી કલ્પે હરી ન મળે એ તો મને મળ્યા સાક્ષાત કુટી કલ્પ તબકાને થાકીદાર દેહને રાફલા રૂપ કરી નાખે 14 વર્ષે દેહને રાફલા રૂપ થઈ ગયો ખાલી આંખમાં દેખાય તદ દેખાયો પણ એને પણ આ દુનિયાની વાસના ધરી નહીં તો વળી પાછા પુનઃતિ જન્મ અને પુનઃતિ જન્મ ત્યાં જ પડ્યા અને સૌભાઈ ઋષિને થયું કે આ દુનિયામાં હું આ બહાર રહી તો વળી કોઈ માણસના દેખાઈ જશે તો આ પાણીમાં બેસીને તપસ્યા કર્યું પણ પાણીમાં પણ જરાક એનું ભગવાનનું દેખાઈ ગયું તો એમાં એને મોહ થઈ ગયો 7,000 સુધી તપસ્યા કરી પણ એ જરાક માસલાનું જેમાં એનો ખલાસ થઈ ગયો અને એક સંગીત શ્રી એને સ્ત્રી અને પુરુષનું ભાન નહોતું પણ એને એવો પુરુષ મળી ગયો તો એને આવું આભા કરીને આવું અનેક પ્રકારને દેખાડ્યું તો એમાં એ મોહ પામી ગયા હો એને સ્ત્રી કેવી છે કે પુરુષ કેવો છે એવી એને ખબર નહોતી હો ઓહો જુઓ તો ખરા આવા માણસો ઋષિ મુનિઓ થઈ ગયા પણ એને પેલા સ્વામિનારાયણ ભગવાન મળ્યા નહોતા તો એ બધા જન્મના પેલા ભોગવ્યા કરે પણ આપણા તો કેટલા હો ભાગ્ય છે કે આપણાને ભલે ગરીબમાં જન્મ આપ્યો પણ બાએ ધારીને તાણી લીધી બાળે ત્યાં વહી જાતી ક્યાંય નો ક્યાંય આપણે બધા ક્યાંય વહી જતા હતા પણ હું તો તમે કારણે આવ્યો ધામ થકી દરી દે એ અક્ષરધામમાં કેટલો બધો સુખ છે સુખનો પાર ધ્યાન ઘણી વાર વાત કરતા કે તદ્વ આવી રીતે જો ભગવાનનું ધ્યાન કરીએ તો આપણા એ ભગવાનના સુખ વડે ઠંડા સહેલા આપણા મળ્યો એ સુખ તો એવું અલૌકિક છે ત્યારે આપણા ઉપર ભગવાને દયા કરી ભલે આપણાને ગરીબમાં જન્મ આપ્યો પણ આપણા માટે અક્ષરધામથી ભરાવી હું તો તમે કારણે આવ્યો ધામ થકી ભરી દે અને તમે આવ્યો અને તમારે બધાને મારે શરણે લીધા આપણા સૌના ભાગ્ય છે ભલે આપણાને ગરીબમાં જન્મ આપ્યો આ દુનિયામાં તેને આવા ભગવાન મળ્યા નથી આવા આચાર્યો મળ્યા નથી આવા ધનના ત્યાગી સંતોનો જેને જો મળ્યો નથી એને ભલે કહ્યું છે ભવ કળીમાં સતયુગ સાધ્યો
અનાદિ મોક્ષની રીત તેમાં કે નહીં માને તો પછી થશે ફરે ભલે દુનિયામાં જગતના જીવોને કરે કોઈ પણ આ સ્વામિનારાયણ ભગવાને ઘરે તે સ્વામિનારાયણ ભગવાનનો આશરો રાખી અને જે સ્વામિનારાયણ ભગવાને શિક્ષા પત્રી વદનામર અને આ વદનામર શિક્ષા પત્રીને સત્સંગી